જિજ્ઞાસા બનાવટી દસ્તાવેજોથી લોકોને વિદેશ મોકલવાના કૌભાંડનો કેસ સામે આવ્યો છે। કૌભાંડને લઈને સીઆઈડીએ અલગ અલગ ગુના આ મામલે દાખલ કર્યા છે। સમર્થ કોમ્પ્લેક્સમાં હાઈટેક એજ્યુકેશનના સંચાલક સામે ગુનો દાખલ કરાયો છે। સંચાલક જીગર શુક્લા અને નીરવ મહેતા સામે ગુનો દાખલ થયો છે। આરોપીઓ અરજદારોની ખોટી માર્કશીટ, ડિગ્રી અને સર્ટિફિકેટ બનાવતા હતા। તપાસ દરમિયાન ઓફિસમાંથી ખોટા દસ્તાવેજો પણ મળી આવ્યા છે। બનાવટી દસ્તાવેજોથી વિદેશ મોકલવાનું કૌભાંડ સામે આવ્યું। કૌભાંડને લઈને સીઆઈડીએ અલગ અલગ ગુના દાખલ કર્યા છે, જેમાં હાઈટેક એજ્યુકેશનના સંચાલક સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। વિગતો મેળવીશું સંવાદદાતા દર્શન રાવલ પાસેથી। દર્શન, બનાવટી દસ્તાવેજોને આધારે વિદેશ મોકલવાનું કૌભાંડ સામે આવ્યું છે। સીઆઈડી દ્વારા આ મામલે કાર્યવાહી પણ થઈ છે। શું વિગતો છે આ અંગે? જી, જે પ્રકારે સીઆઈડી ક્રાઇમ દ્વારા જે દરોડા પાડવામાં આવ્યા હતા, દરોડામાં જે 15 થી વધારે જે જગ્યાઓ પરથી અલગ અલગ જગ્યાઓ પર ખોટા દસ્તાવેજો મળી આવ્યા છે, સાથે હાર્ડ ડિસ્ક કોમ્પ્યુટર પણ કબજે કરવામાં આવે છે। આ જે દસ્તાવેજો મળી આવ્યા છે તેની ખરાઈ કર્યા બાદ હવે સીઆઈડી ક્રાઇમ આગળ વધી રહી છે અને એક બાદ એક ગુનો દાખલ કરી રહી છે। અમદાવાદમાં જે પ્રકારે માહિતી મળી રહી છે તે પ્રકારે અમદાવાદમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે, સાથે ગાંધીનગરની અંદર પણ ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે। અમદાવાદમાં હાઈટેક એજ્યુકેશન અને ગાંધીનગરના કુરાસનમાં હોપ રાઈસ સામે ગુનો દાખલ કરાયો છે અને અન્ય એક સંસ્થા સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એટલે આ પ્રકારે હાલ જે છે તે અલગ અલગ જગ્યાઓ ઉપર સીઆઈડી ક્રાઇમ ગુના દાખલ કરી રહી છે અને હજુ પણ જે દસ્તાવેજો મળી આવી રહ્યા છે તેની ખરાઈ કરવામાં આવી રહી છે અને ખરાઈ કર્યા બાદ અન્ય સંસ્થાઓ સામે પણ ગુના દાખલ થશે। સાથે જે વિઝા કન્સલ્ટન્ટો જે ખોટા દસ્તાવેજો બનાવતા હતા તેમની શોધખોળ પણ સીઆઈડી ક્રાઇમ કરી રહી છે, જેથી કરીને આ તમામ પુરાવાની પુષ્ટિ કરી શકાય। કોણ કોણ તેમાં સંડોવાયેલું છે, આ દસ્તાવેજ ક્યાં બનાવવામાં આવતા હતા, કારણ કે અલગ અલગ યુનિવર્સિટી સંસ્થાના પણ નામ અંદર સામે આવી રહ્યા છે કે જેના નામે આ દસ્તાવેજો બનાવવામાં આવે છે। આ સંસ્થાઓનો પણ સંપર્ક કરવામાં આવશે અને તમામ પ્રકારની ખરાઈ કરીને જે આરોપીઓની સામે વધારે કાર્યો કસાય તે પ્રકારની પ્રક્રિયા કરવામાં આવી છે। સાથે ભવિષ્યની અંદર જો વાત કરવામાં આવે તો જે ખોટા દસ્તાવેજ મળી આવ્યા છે તે ખોટા દસ્તાવેજ મામલે એમ્બેસીને પણ જાણ કરાશે, જે લોકો વિદેશમાં ગયા છે ખોટા દસ્તાવેજ ઉપર। આ એક સ્ટેપ છે, પરંતુ હાલ પ્રાથમિક લેવલે આ તપાસ ચાલી રહી છે। આગામી દિવસમાં જરૂર જણાય તે પ્રમાણે કાર્યવાહી થઈ શકે છે। જરૂર જણાય તો જે ખોટા દસ્તાવેજ ઉપર લોકો વિદેશ ગયા છે તેમને પરત બોલાવાઈ શકે છે, પરંતુ તે ફાઇનલ સ્ટેજ ઉપરની કાર્યવાહી હશે। પરંતુ હાલ આ 1 થી 2 લેવલ ઉપરની કાર્યવાહી જે ચાલી રહી છે અને તેમાં સીઆઈડી ક્રાઇમ તમામ પુરાવાઓની ખરાઈ કરી રહી છે, સાથે આરોપીઓની શોધખોળ પણ કરી રહી છે અને ગુના પણ દાખલ કરી રહી છે। બિલકુલ દર્શન, આભાર જાણકારી આપવા બદલ।